માંડવી નાગરિક સહકારી બેંક લિમિટેડની 55મી વાર્ષિક સાધારણ સભા પૂનમવાડી ખાતે બેંકના ઇન્ચાર્જ ચેરમેન સ્નેહલભાઈ મોઢેરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. ધી માંડવી નાગરિક સહકારી બેંકની 55મી વાર્ષિક સાધારણ સભા પ્રસંગે બેંકના માજી ચેરમેન નલિન શાહ તેમજ બેંકના નામી અનામી મૃત્યુ પામેલ સભાસદો માટે 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. આ સામાન્ય સભામાં બેંકના સીઈઓ આશુતોષ ઉપાધ્યાયે મિનિટ બુકનું વાંચન કરવામાં આવ્યું હતું, જેમાં એજન્ડા પરના તમામ કામો સભાસદોએ સર્વાનુમતિ મંજૂર કર્યા હતા. તેમજ નવનિયુક્ત થયેલ તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરોને આવકારી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ઇન્ચાર્જ ચેરમેન સ્નેહલભાઈ મોઢેરાએ બેંકના ચિતાર રજૂ કર્યો હતો. ચાલુ સાલે બેંકે 1 કરોડ 3 લાખનો ચોખ્ખો નફો કરેલ છે. તેમજ સભાસદોને 12% ડિવિડન્ડ તથા 2% વ્યાજ રિબેટ આપવાનું નક્કી થયેલ છે. બેંકના ઇન્ચાર્જ ચેરમેન સ્નેહલભાઈ મોઢેરા તેમજ એમડી વિજયભાઈ પાઠક તેમજ તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ તથા બેંકના સીઈઓ આશુતોષભાઈ ઉપાધ્યાય તથા બેંકના કર્મચારીગણના સહયોગ થકી બેંક સતત ઉત્તરોત્તર પ્રગતિના પંથો સર કરી રહી છે. આજે ધી માંડવી નાગરિક સહકારી બેંકની 55મી સામાન્ય સભા પૂનમવાડી ખાતે મળી હતી, જેમાં સભાસદો દ્વારા કાર્યસૂચિ પ્રમાણેના બધા જ કામો સર્વાનુમતે મંજૂર કરીને એક ઇતિહાસ સર્જ્યો છે. તમામ સભાસદોએ બેંકે કરેલા વિકાસ, બેંકે કરેલા કામો પર વિશ્વાસ રાખ્યો છે અને સતત બેંક પ્રગતિશીલ રહી છે. બેંકનો ગત વર્ષનો ચોખ્ખો નફો 1 કરોડ 3 લાખ રૂપિયા જેવો રહ્યો છે. બેંકની અંદર ડિપોઝિટનો ગ્રોથ 11%ની ઉપર રહ્યો છે. તેમજ જે ધિરાણ થાય છે એ ધિરાણનો ગ્રોથ પણ 9% જેવો રહ્યો છે. એ જ બતાવે છે કે સભાસદોમાં બેંક પ્રત્યેની નિષ્ઠા અને વફાદારી અને બેંકની પણ સભાસદો પ્રત્યે જે નિષ્ઠા અને વફાદારી છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. આજે જે રીતે સભા મળી અને સભાના કામો સર્વાનુમતે મંજૂર થયા એ બદલ તમામ સભાસદોનો બોર્ડ ઓફ ડાયરેક્ટરથી ખૂબ ખૂબ આભાર માનું છું. હમીરસિંહ ચૌહાણ, માંડવી.